વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં કેટલાક સમયથી કપિરાજનો આતંક જોવા મળ્યો હતો। ત્યારે આખરે આ કપિરાજ કે જે વન વિભાગના પાંજરે પુરાયો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। મળતી માહિતી મુજબ છેલ્લા 3 દિવસ દરમિયાન કપિરાજે 2 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 4 લોકોને હુમલો કરી બચકા ભર્યા હતા। ખાસ કરીને જરોદના ડેરીવાળા ફરિયામાં કપિરાજનો ભારે આતંક જોવા મળ્યો હતો। કપિરાજના ભયના કારણે ગ્રામજનોને ઘરની બહાર નીકળતી વખતે હાથમાં દંડા રાખવાની ફરજ પડી હતી। સતત વધી રહેલા ભય વચ્ચે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ટીમ ગામે પહોંચી હતી। વન વિભાગ દ્વારા કપિરાજને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને લાંબી રાહ બાદ આખરે કપિરાજ પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગ હવે કપિરાજને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરશે।